નર્મદા જિલ્લામાં ભારે વરસાદ છે। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ડેડિયાપાડામાં કેવી તારાજી સર્જાય છે તેના દ્રશ્યો તમે બતાવીશ। આ જોઈ રહ્યા છો તમે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી જે રાજપીપળાને જોડતો રસ્તો છે, મૂવીનો રસ્તો છે, ત્યાં કેટલું નુકસાન થયું છે તમે આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ જે ખાડી છે જાણે નદી હોય એ રીતે વહી રહી છે ને ધસમસતું પાણી જે અહીંયા આવ્યું અને કરોડો લીટર પાણી એકદમ તેજ પ્રવાહથી આ જે ડાયવર્ઝન છે એને પોતાની સાથે ધોઈને લઈ ગયું છે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ડાયવર્ઝન છે, આ ડાયવર્ઝન ધ્રુવાઈ ગયું છે અને વચ્ચેથી તમે જોઈ શકો છો તૂટી ગયું છે, કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જેના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ડેડિયાપાડા સાગબારાનો જે વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે આ ડેડિયાપાડા, ચિકદા અને સાગબારા સાથે સાથે જે અન્ય જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ છે, એના કારણે નદીઓ અને ખાડીમાં એટલું બધું પાણી આવ્યું છે જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગામડાની અંદર જાણે પૂરની સ્થિતિ હોય એ રીતે ખાડીઓ અને નાની નાની નદીઓ વહી રહી છે, લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે દ્રશ્ય અમે બતાવી રહ્યા છે કે આ જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે કેટલું જબરજસ્ત વરસાદી પાણી અહીંયા જોવા મળી રહ્યો છે કે કેટલો બધો વરસાદ પડ્યો હશે કે જે ઉપરથી જે ખાડીઓ વહે છે તેના પાણી અહીંયા આવે છે અને જેના જ કારણે આ રીતની સ્થિતિ સર્જાય છે। ત્યારે વરસાદના કારણે લોકોને અપાર મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા સાગબારાનો જે વિસ્તાર છે, જો આ જે પુલ છે, પુલની વાત કરું તો આજે ડેડિયાપાડા સાગબારાને જોડતો નવો પુલ બની રહ્યો છે। નવા પુલનું નિર્માણ લગભગ પૂરું થઈ ગયું છે, થોડું ઘણું કામ બાકી છે, એટલે સારું કહેવાય કે વાહન વ્યવહાર અહીંયાથી ચાલુ છે। એટલે તમે જોઈ રહ્યા છો કે ગાડીઓ પણ અહીંયાથી જાય છે આ રીતે। પરંતુ જે દ્રશ્ય બતાવીશ તમને મેં, જે આ દ્રશ્ય તમે જુઓ કે વરસાદનું પાણી હોય છે ને એની તાકાત કેવી હોય છે, જે જુઓ તમે અહીંયાથી પાણી કેવી રીતે જઈ રહ્યું છે, જબરજસ્ત પાણીનો પ્રવાહ છે, ધોધમાર વરસાદ પડે છે સમગ્ર વિસ્તારમાં અને એ જ કારણે આ ધસમસતું પાણી આગળ વધી રહ્યું છે। લોકોના જે નજીક જે ખેતર છે એના દ્રશ્ય મેં તમને બતાવીશ કે નજીક જે ખેતરમાં વાવણી કરેલી છે એના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નજીકમાં જે વાવણી કરેલી છે એના નદી કિનારે પણ જમીન ધીરે ધીરે ધોવાણ થઈ રહી છે, કારણ કે આવી રીતે તમારો આવી જગ્યાએ જો ખેતી હોય તો ધોવાણ પણ માટીનું થતું હોય છે। પરંતુ બીજી તરફ જો આ વાહન વ્યવહાર ચાલુ છે એટલા કરીને લોકોને આ વાહન વ્યવહારનો ઉપયોગ કરીને રાજપીપળાથી ડેડિયાપાડા અને ડેડિયાપાડાથી રાજપીપળા જઈ શકે છે। એટલે કે ભયંકર વરસાદ પડ્યો છે, ધોધમાર વરસાદ પડ્યો છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારાને। તો તમે જોયું કે નર્મદા જિલ્લામાં કેવો જબરજસ્ત વરસાદ છે। ડેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરડેશ્વર, નાદોદ તાલુકામાં અને ગરડેશ્વર તાલુકામાં પણ ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તકલીફ પડી રહી છે અને ખાસ કરીને જે નાના જે ગામડાના રસ્તાઓ છે કે નાના નાળાઓ છે તે પણ ધોવાણ થઈ ગયા છે। એટલે કે જુલાઈ મહિનાની અંદર ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।